મને 7 વર્ષ થયા ગેસની તકલીફ હતી અને સિરસ નીકળતું, બે હાથમાં ને બધામાં લોહી નીકળતું. અહીં આવ્યા, મેં ટ્રીટમેન્ટ લીધી એટલે મને બહુ એકદમ હાવ હળવી થઈ ગઈ, સરસ એમ. છેલ્લા 7 વર્ષ થયા સિરસનો પ્રોબ્લેમ ઉભો થયો હતો. કોઈ ડોક્ટર બાકી ન રાખ્યા. કોઈ એમ કે નાનો ડોક્ટર તો ન્યા જાય, મોટા ડોક્ટર તો ન્યા જાય. એકવાર અવશ્ય મુલાકાત લ્યો, સાહેબ પાસે આવો અને ટ્રીટમેન્ટ તમે લ્યો, તમે 100% સારું થઈ જાય. મિત્રો, આજે આપણી સાથે સુમિત્રાબેન છે, જેઓને ગેસની તકલીફ ખૂબ જ હતી અને એની સાથે તેને સિરસની પણ તકલીફ હતી. તો આપણે એની પાસેથી જાણીએ કે એને તકલીફ કેવી થતી હતી ને શું તકલીફ હતી. સુમિત્રાબેન, આપ ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ થતી હતી? સાહેબ, હું રાજકોટથી આવું છું. મને 7 વર્ષ થયા ગેસની તકલીફ હતી અને સિરસ નીકળતું, ગમે ત્યારે નીકળે સિરસ. એટલે મને પછી સિરસ નીકળે એટલે આખા શરીરમાં ખંજવાળ આવે, આખા હોજે શરીરમાં રાખવું આમ, અને બળતરા થાય. પછી તો મને બે હાથમાં ને બધામાં લોહી નીકળતું, ખંજોળતી તો લોહી નીકળતું. પછી મેં દવા રાજકોટમાં બધા ડોક્ટરની દવા લીધી, કોઈ બાકી નથી. બધી જગ્યાએ દેશી, હોમિયોપેથિક, આયુર્વેદિક, બધી ટોટલી કોઈ બાકી નથી. કેમ કે આ ઘરમાં રસોડામાં દવા હોય ને, આપણે એ બધી જીરું, અજમા, ગમે તે કે બધું કર્યું. પછી હું થાકી ગઈ હતી, મેં હવે મારે દવા લેવી જ નથી. તો તમારો વિડીયો જોયો એને, મને કે આપણે હવે કે એકવાર જાવ. ના, હું દવા પીને થાકી ગઈ છે, મારે ક્યાંય જવું નથી. મેં એના ગમે એમ થાય, 12 વાગે વિડીયો જોયો અને સવારે 9 વાગે નામ લખાવ્યું, એપોઇન્ટમેન્ટ લખાવી. અને પછી અહીંયા આવ્યા, મેં ટ્રીટમેન્ટ લીધી એટલે મને બહુ એકદમ હાવ હળવી થઈ ગઈ, સરસ એમ. પછી બીજી વાર આવી તો મને 80%, અત્યારે મને 95% ફેર છે. અત્યારે મને કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે મારા મોઢા ઉપર સ્માઇલી વહી ગઈ હતી. મોઢું મને એમ કે મરી જાવ એવું થતું મને. તમે જો છેલ્લા હાવ એન્ડ આવી ગયો તમારો એમ. દવા પીને થાકી ગઈ હતી, પછી માથું દુખે, ફેર ચડે, ચક્કર આવે, પછી હા બધી રીતે થઈ ગઈ હતી. પછી અહીંથી મને 55% ફેર છે. અત્યારે મને બહુ એમ એકદમ મારા મોઢા પર સ્માઇલ આવી ગઈ છે. અહીંયા આવ્યું એટલે બહુ સરસ થઈ ગયું. બધા શરીરમાં રોગ બધું નીકળી જ ગયો ને, બધું નીકળી ગયું. કાંઈ છે નહીં મને શરીરમાં. એટલી હળવી થઈ ગઈ, એટલું દર્દ શરીરમાં બધું નીકળી ગયું. મને દર્દ દુઃખ હતું બધું મારું નીકળી ગયું. પૂછો કેવી હાલત થઈ ગઈ? હાલત સાહેબ બહુ વિકટ કયો ને તો વિકટ પરિસ્થિતિ જેવી કહેવાય ને, ઇમરજન્સી કેમ કે એવી. છેલ્લા 7 વર્ષ થયા સિરસનો પ્રોબ્લેમ ઉભો થયો હતો. સિરસની ટ્રીટમેન્ટ કરવામાં 7 વર્ષ કાઢ્યા. કોઈ ડોક્ટર બાકી ન રાખ્યા. કોઈ એમ કે નાનો ડોક્ટર તો ન્યા જાય, મોટા ડોક્ટર તો ન્યા જાય. બધાની ટ્રીટમેન્ટ એમ કે 3 મહિના 4 મહિના બધી ટ્રીટમેન્ટ લીધી. છેલ્લે મોટા ડોક્ટર બાજુમાં ન્યાય આવ્યા હતા. પછી જ્યાં સુધી દવા લઈને ત્યાં સુધી સારું થાય. પછી આ માટે ડેઈલી એક સેટ્રીજન લેવી પડતી કાયમી. હવે એ સેટ્રીજન આપણી ટ્રીટમેન્ટ લીધા પછી સેટ્રીજન હાવ બિલકુલ બંધ થઈ ગઈ છે, બરાબર. અને બીજી વસ્તુ એ, અમારે સિરસનો પ્રોબ્લેમ હતો, એમાંથી ગેસનો પ્રોબ્લેમ થયો. અહીંયા હાથ દબાવો ને તો ઓડકાર કાય એવું કરે, અહીંયા આડીને તો એમ કે કાને ગમે ત્યાં આડીને એટલે ગેસ નીકળતો. આ ટ્રીટમેન્ટ ગેસની લીધી. ગેસની ટ્રીટમેન્ટની હિસાબે સિરસ જે હતું ને એ 90% વયું ગયું છે. હવે નીકળે ખાલી એટલું જ નીકળે. એ ક્યારેક જમવામાં ફેરફાર થાય, 10 સેકન્ડ પૂરતું નીકળે. જે તમને હું એક ફોટો બતાવીશ, બતાવો. કે એમાં જે નીકળે છે ને લિક્વિડ, એસિડ, ફિનાઇલ, કોઈ પણ સાબુ, કોઈ પણ પાવડર અડતી જ નહીં. એટલે બધું તો હું ઓલા શું કે આપણે સર્ફ નું બધે જ લિક્વિડ આવું છું. મિત્રો, આપ જોઈ શકો તો આ માતાજીને જો સિરસ આવો નીકળે. હજી એકવાર બતાવો હાથનો. જો આ સિરસ જો આ માતાજીને કેવું સિરસ નીકળ્યા જોઈ શકો છો મિત્રો. હાથ પછી ફેરવો હાથને. જો આ સિરસ. અને એક હાથમાં પ્રોબ્લેમ થતા હતા, ફોડકા નીકળતા. આ માતાજીને ખૂબ જ આવી રીતે ફોડકા નીકળતા. આપ જુઓ, એલર્જી થઈ ગઈ હતી. એલર્જીને હિસાબે તકલીફ ખૂબ જ થતી, જે આપ જોઈ શકો છો મિત્રો. તો સિરસ આ 7 વર્ષથી આ બેનને સિરસ ખૂબ જ નીકળતું, જે આપ જોઈ શકો છો. આવી જ રીતે ખૂબ જ સિરસ નીકળતું, બહુ નીકળતું. પણ આ ટ્રીટમેન્ટ લીધી ને એટલે જે શીત ને પિત્ત ને જે કઈ હતું ને એ બધું, મને ગેસ એવી ગઈ. મને આમ દબાવું ને પેલી વાર આવી ને ત્યારે આખી હોસ્પિટલ માથે લીધી મેં. વોટકા રખાતી તે બધા મારા સામું જોવે. એક ભાઈ કે બેન કે હું તો વિડીયો જોતો આ બધું ખોટું લાગે. મેં તો ખોટું નથી, કે મેં આ જોયું, નજરે જોયું તમારું, કે ના સાચું છે કે. એટલે ના, મને બહુ ફેર પડ્યો સાહેબ અહીંયા આવીને. એટલે મને
મળી ગયું દર્દ મારો ઈલાજ મળી ગયો મારા મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ. પૂછો મારા બધા સગા સંબંધી બધા કીધું આડોશી પડે ના સુમિતાબેન તમે હવે તમારા મોઢા ઉપર સ્માઈલ. મને ગમે નહીં કોઈ બોલાય તો ગમતું નહીં. મને ઊંધો ગેસ થાય, માથું ફરે, ચક્કર આવે, કે ગમે નહીં કે જાવું ન ગમે. અને ગમે તે પહેરું ને હું ઇમિટેશન વસ્તુ પહેરતી, સાડી પહેરતી, જરીવાળી વર્ક વાળી ગમે પહેરતી ને તો પણ ખંજોળ આવતી. અને હું પ્રસંગમાં જવાની બંધ કરી દેતી લે ને માનો કે ન માનો. અને કોટનના કપડા જ પહેરતી. કોટન સિવાય અત્યારે હું આ બધા આ કપડા પહેરીને આવી છું. અત્યારે હું લેગીઝ પહેરું છું. લેગીઝ પહેરવા માંડી નથી, લેગીઝ નો પહેરી શકતી લે ને હું ફિટ પેન્ટ નો પહેરી શકતી હું. પૂછો આર્યા અને બહુ મને બહુ મજા આવી. અને મને બધા હું એમ જ કહું છું કે મારા જેવા ઘણા સિરિયસ વાળા પ્રોબ્લેમ વાળા છે, એલર્જી છે થઈ જાય. એકચ્યુઅલી આપણે શું કરીએ કાયરોપ્રેક્ટિકમાં શું થાય આપણે બધું એડજસ્ટમેન્ટ વ્યવસ્થિત કરતા હોઈએ એટલે તમારા શરીરમાં જે કાંઈ ઓર્ગન્સ હોય એ બધા એલર્ટ થઈ જાય. એટલે તમને ગેસની તકલીફ હોય તો આપણે અમ્બલિકલ એડજસ્ટમેન્ટ કરતા હોઈએ. કમરેથી આપણા જે આખી સ્પાઇનલ કોડ હોય એનું એડજસ્ટમેન્ટ આપણે મણકા દ્વારા કરતા હોઈએ તો એમાંથી પણ ઘણી બધી તમને રાહત થઈ જાય. બીજા ઘણા બધા આવી રીતે બીજા અલગ દર્દ હોય, અલગ તકલીફો તમને થતી હોય એ પણ સારું થાય. એક બેનને એને શ્વાસનો પંપ લેવો પડતો હતો, એને પંપ બંધ થઈ ગયો. તમને કેમ સિરસ કેટલું બધું સિરસ થતું, સિરસ સરખું થઈ ગયું તો એ બેનને એ રીતે પંપ હાવ બંધ થઈ ગયું કે સાહેબ મને બહુ શ્વાસ ચડતો, આ ટ્રીટમેન્ટ પછી મને શ્વાસ ચડતો બંધ હાથ ચડતો મને હાલી હકતી અને આ તૂટે દુખે કાપી નાખવા બધાને મને બહુ દુખી છે પગ હાલી હકતી નહીં, બહુ દુખતા મને. પણ અહીં મેં બધી ટ્રીટમેન્ટ લીધી એટલે આમ બધું જેટલા તકલીફ હતી ને બધી વહી ગઈ, બધી તકલીફ દૂર થઈ ગઈ. થાકી નથી લાગતો મને અને બધું હાવ બધું આમ ફ્રી થઈ ગયું શરીર મારું. શું કહીએ ઓલ બોડી સેટિંગ કરી નાખીએ. બરાબર છે. પહેલી વાર બધું આવી જાય. પહેલી વાર ત્યાં જ મને મેં તમને કહ્યું મને બહુ સરસ છે. આવો પ્રોબ્લેમ હોય તો સાહેબની અવશ્ય એકવાર મુલાકાત લ્યો. તમે ઘણીવાર આમાં શું થાય આવું મળતું હશે એવું થાય. ના ના 100% સાચી વાત છે. મારો મોબાઈલ નંબર છે 98 52 57 424. ગમે ત્યારે ફોન કરો, રાતે 2 વાગે ફોન કરો, 12 વાગે ફોન કરો, ગમે ત્યારે અમે જવાબ આપશું. કેમ કે હું આમાંથી નીકળીશું બહાર એટલે મને ખબર છે કે મારા જેવા ઘણા છે આવા અને આ સ્કિનમાં ઘણા ને પ્રોબ્લેમ હોય ને આ ગેસ થી બધું થાય છે. હેરાન થતા હોય ને હેરાન ન થાય સેટિંગ વ્યવસ્થિત થઈ જાય એટલે બધું સરખું થઈ જાય. કેમ કે હું સ્કિન ડોક્ટર પાસે ગઈ છું ત્યાં મારા જેવા ઘણા હોય, બધા હોય અને મેં દવા લીધી છે એટલે મેં પીધી છે. મેં સિરોડ મેં 1.5 વર્ષ લીધી સાહેબ. પૂછવા આવ્યા કન્ટિન્યુ. આપણી ટ્રીટમેન્ટ ચાલુ થયા પછી મેં એક સિરોડ બંધ કરી ગઈ અને ઈ નથી માય અને ઓલી કેવી સેટિજન મે હા હવે તમારે 71 લે નો લઉં તેથી મારે પૂરું. હું બહાર નીકળું એટલે મને એમ કે તે દવા લીધી ભેગી આખા ઘર બધા મને એમ કે દવા ભેગી લીધી કે નાખી દવા. હવે કોઈ પ્રકાર અને ખાવા પીવામાં બધું ખાઉં છું પણ તમે ના પડે એટલે હવે હું થોડું કંટ્રોલ રાખું છું. બાકી હું બધું જમું છું. હા પહેલી વાર આવીને સાહેબ હું રોતી રસ્તામાં ગઈ મેં ડ્રેસ મને કેટલું મને આમ સરસ થઈ ગયું છે. પૂછો ઘરે ગઈ તો મારા બાબા 20 વર્ષનો મારા બાબો ટીવાય માં છે અત્યારે. તો કેમ બટા મમ્મી પપ્પા એ કે મમ્મીને કે મોઢા ઉપર સ્માઈલ આવી ગઈ છે, મને બહુ લાગે સારું લાગે છે. કેમ કે હું બહાર જાઉં ને એટલે હું પેલો તો હું એસી માં બેસી ન હતી. એસી માં એવું તો મને ગેસ થાય. અહીંયા એસી હતી, એસી માં ગયા વખતે આવી હતી તો મને એસી માં ગેસ થયો. ગાડીમાં ન બેસી આવું, ફોરમાં બેસી ન આવું, એસી વાળી બસમાં બેસી ન આવું. એટલે કે મમ્મી કે આવે ને ટ્રાવેલિંગ કરે તો મમ્મી તો લોટપોટ થઈ ગઈ. મમ્મીને કઈ છે જ નહીં પપ્પા એ કે પૂછો એટલો ફેર પડ્યો એટલો ફેર. પેલા મને અત્યારે કોઈ પ્રકારનું કઈ છે જ નહીં ને તો હજી તમે હજી હું આવીશ. આ તો ભગવાનની કૃપા હિસાબે તમને ભગવાને મોકલ્યા હોય ને અમે નિમિત્ત થયા. છેલ્લો તમે તો મારે ક્યાંય જવું નથી, દવા નથી લેવી તો મારે જે હોય મારા સસરા સાસુ કે શું બીજી ખાવાની દવા તો આવતી નથી, દવા પીવાની કઈ છે નહીં. કેમ કે હું દવા પીને બહુ સાઈડ થાકી ગઈ છું. આપણે દવા જ દેતા નથી. મેં દવા બહુ બેનિફિટ છે કે દવા તો પેટમાં જવાની, દવા જાય એટલે ગમે મને બીજી નુકસાન તો કરવાની છે. લેડીઝ ને બધે પ્રોબ્લેમ બધા મને બહુ થતા મને. કેમ કે સરસ સરસ ચલો છોડો ઓકે વાંચો
Luz